નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત, ધોરણ 7, ચેપ્ટર નંબર 14 સમમિતિ. આપણે આજે જોવાનું છે પરિભ્રમણીય સમમિતિ. પરિભ્રમણીય સમમિતિ એટલે કે રોટેશનલ સિમેટ્રિક. હવે એમાં પરિભ્રમણ એટલે શું? કે કોઈ વસ્તુ છે એ કોઈ આસપાસ ફરતી હોય, ચોક્કસ ગતિમાં ફરતી હોય, એને કહેવાય પરિભ્રમણ. હવે પરિભ્રમણ કેન્દ્ર, હવે કોઈ વસ્તુ છે, પરિભ્રમણ એટલે કે ફરવું. હવે પરિભ્રમણમાં વસ્તુ જે છે એ કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ ફરતી હોય તો એ નિશ્ચિત બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. કોઈ પણ વસ્તુ છે, ધારો કે ઘડિયાળ છે, તો ઘડિયાળના કાંટા જે છે એ વચ્ચે એનો જે ચંદા હોય એને ફરતે આખી એનું કેન્દ્ર છે જે ઘડિયાળનું ચંદા, તો એ કાંટા જે છે એ ફરતા હોય, પણ એ જે વચ્ચેનું કેન્દ્ર જે છે એ એમનેમ જ રહે છે. એટલે એ જે નિશ્ચિત બિંદુ છે જે એ ફરતું નથી, તો એ નિશ્ચિત બિંદુને કહેવાય પરિભ્રમણ કેન્દ્ર. પછી છે પરિભ્રમણ કોણ. તો પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહે છે. કોઈ વસ્તુ જ્યારે ફરતી હોય તો એની વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને કહેવાય પરિભ્રમણ કોણ. હવે સંપૂર્ણ પરિભ્રમણ છે એ 360 અંશનું હોય છે. એટલે ધારો કે આ એક વર્તુળ છે. હવે એમાં આપણે આ 0 બિંદુએથી સ્ટાર્ટ કરીએ છીએ. આપણે કોણ માપકમાં જોઈ ગયા કે 0 અંશથી આપણે ખૂણાઓ વિવિધ માપના બનાવેલા છે. તો અહીંયા 0, પછી 90 અંશ અને 180 અંશ સુધી આપણે જોયેલું છે. એટલે કે કોણ માપકમાં આપણે 0 થી 180 અંશ સુધીના જોયા છે. હવે આ વર્તુળ છે એને હું 0 અંકે રાખું છું. હવે હું વર્તુળને પરિભ્રમણ કરાવું છું. વર્તુળ આ રીતના ફરે છે. અહીંયા 0 હું અહીંયા માર્ક કરું છું. હવે એને ચાલુ કરું છું પરિભ્રમણ આ રીતના વર્તુળનું હું કરું છું. હવે જ્યારે ફરી એ જે અહીંયા માર્ક કર્યું હતું એ ફરી 0 આવે અને એની વચ્ચે જેટલો ખૂણો બને છે એ થશે 360 અંશ. 0 થી શરૂ કરી અને જે બને અહીંયા પહોંચે, આ જે માર્ક કરેલું છે આ વર્તુળ પર મેં કોઈ નિશ્ચિત બિંદુ લઈ લીધું છે અને એને 0 ઉપર રાખ્યું છે. હવે હું એને આટલું પરિભ્રમણ કરાવું છું. તો આ થશે 90 અંશનું, એટલે કે આની વચ્ચે ખૂણો બન્યો 90 અંશનું. હું ફરી એને પરિભ્રમણ કરાવું છું એટલું જ 90 અંશનું. તો 90 + 90 180 અંશનું. તો આ ખૂણો જે પરિભ્રમણનો બન્યો એ કેટલો બન્યો? 180 અંશનો. આ જે નિશ્ચિત બિંદુ હતું એ પહેલાં ક્યાં હતું? 0 અંશ ઉપર. હવે એને પરિભ્રમણ કરાવીને હું ક્યાં લઈ આવી? 180 અંશ ઉપર. તો એને જે પરિભ્રમણ કર્યું એ કેટલા અંશનું થયું? તો કે 180 અંશનું થયું. તો આ એનો પરિભ્રમણ કોણ થયો. પરિભ્રમણ કોણ કેટલો થયો? 180 અંશનું. હું ફરી એને પરિભ્રમણ કરાવું છું. એમાં 180માં 90 અંશ જેટલું વધારે કરાવું છું તો મળશે મને 270 અંશ. તો એની વચ્ચે હવે આ વર્તુળનો પરિભ્રમણ કોણ થયો? 270 અંશ. હું ફરી પાછું એને મૂળ સ્થિતિમાં લઈ આવું છું, જે સ્થિતિમાં મેં શરૂઆત કરી હતી. એટલે કે જ્યાં આ નિશ્ચિત બિંદુ ક્યાં રાખ્યું હતું? 0 ઉપર. હવે હું ફરી એકવાર પરિભ્રમણ કરીને 0 ઉપર આ બિંદુને લઈ આવું છું. તો આ એનો કોણ થશે? 360 અંશ. તો આ બધા વચ્ચે અંતર કેટલું છે? અહીંયા 0 થી 90 અંશ. હવે આની વચ્ચે પણ કેટલું અંતર છે? 90 થી 180. એટલે 180માંથી 90 બાદ કરીએ તો આ અંતર પણ આપણને કેટલું મળે? 90 અંશનું. આ બધા કાટખૂણાઓ છે. હવે કાટખૂણાઓ આપણને ખબર છે કેટલા હોય? 90 અંશના હોય. તો આ બંને વચ્ચેનું પરિભ્રમણ પણ કેટલું છે? 90 અંશ. આની વચ્ચેનું પરિભ્રમણ પણ 90 અંશ. તો 90 અંશે આપણે આ વર્તુળનું જે નિશ્ચિત બિંદુ 0 ઉપર રાખ્યું હતું અને 90 અંશે આપણે એને પરિભ્રમણ કરાવી અને ફરી મૂળ સ્થિતિમાં લઈ આવ્યા કે જ્યાંથી એની શરૂઆત કરી હતી. તો એ આખો કોણ કેટલાનો બન્યો? 360 અંશનો. તો આ ચોથા ભાગનું પરિભ્રમણ થયું 90 અંશ. 0 થી ચાલુ કરી અને 90. ટોટલ સંપૂર્ણ પરિભ્રમણ કેટલું થયું? 360 અંશ. અને 4 વખત આપણે 90 અંશે એનું પરિભ્રમણ
કરાવ્યું તો 9 ચોક 36 તો વર્તુળનું એક સંપૂર્ણ પરિભ્રમણ છે એ કેટલું થયું 360 અંશ એટલે કે વર્તુળનો ખૂણો આપણે કેવો હોય તો શું થાય કે વર્તુળ 300 એનો ખૂણો જે છે એ 360 અંશ હોય તો સંપૂર્ણ પરિભ્રમણ છે એ કેટલું થયું 360 અંશ હવે અડધું પરિભ્રમણ કોને કહેવાય આ પૂરું પરિભ્રમણ છે 360નું છે તો અડધું હોય તો 90 પ્લસ 90 એટલે કે 180 અંશ તો અર્ધ પરિભ્રમણ 180 અંશના માપનું હોય હવે ચોથા ભાગનું પરિભ્રમણ ટોટલ પરિભ્રમણ કેટલું છે 360 અંશ 360 અંશ છે હવે ચોથા ભાગનું જોઈએ છે તો એને 4 વડે ભાગીએ તો 9 ચોક 36 તો આટલું જે પરિભ્રમણ છે આ 90 અંશનું એ ચોથા ભાગનું પરિભ્રમણ થયું આ 90 થી 180 આ થયું અર્ધ પરિભ્રમણ અને આ આખું જે પરિભ્રમણ છે એ સંપૂર્ણ પરિભ્રમણ થયું તો સંપૂર્ણ કોઈ વસ્તુને જ્યારે આખે પૂરેપૂરી જે બિંદુએથી સ્ટાર્ટ કરીએ છીએ એ જ બિંદુએ આપણે પૂર્ણ કરીએ એટલે કે સંપૂર્ણ પરિભ્રમણ કરીએ તો એનો પરિભ્રમણ કોણ આપણને મળે છે 360 અંશ પણ એને અડધું પરિભ્રમણ કરાવીએ તો 180 અંશ અને ચોથા ભાગનું પરિભ્રમણ કરાવીએ તો આપણને મળે છે 90 અંશ હવે અહીંયા આપણને એક પવનચક્કી આપેલી છે એના 4 પાખિયા મેં દર્શાવ્યા છે હવે હું ચારેય પાખિયાને છે નામ આપું છું A B C અને D હવે આ પવનચક્કીને પરિભ્રમણ કરાવવાનું છે હવે આપણે આની સમિતિ જોઈએ તો આપણને આ સમિત છે એવું લાગતું નથી પણ આપણે શું જો પરિભ્રમણીય સમિતિ જોવાની છે એટલે કે આ જે પવનચક્કી જે છે એને આ રીતના એનું પરિભ્રમણ આપણે કરાવવાનું છે હવે આનું હું પરિભ્રમણ કરાવું છું તો આ એ બિંદુ જે છે એને હું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઘડિયાળ છે એ આ રીતના આ દિશામાં ફરતી હોય એના કાંટા જે છે હવે હું એની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવું છું તો એ શું થયું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ તો હું પવનચક્કીને જે છે એ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવું છું હવે આ જે એનું પાખ્યું છે એને હું એ નામ આપ્યું છે હવે એને હું ફેરવું પરિભ્રમણ કરાવું તો કેટલું થશે આ 90 અંશે પરિભ્રમણ થશે તો હવે આ એ પાખ્યું જે છે એ અહીંયા આવશે તો આ બી અહીંયા હતું તો એ આ બાજુ આવશે સી અહીંયા હતું તો એ અહીંયા આવશે અને ડી અહીંયા તો આ જે પરિભ્રમણ થયું તો એનો પરિભ્રમણ કોણ કેટલો મળ્યો 90 અંશે આપણે પરિભ્રમણ કરાવ્યું આપણે એક જ બિંદુ અત્યારે એને રાખશું એટલે કે એ બિંદુને જ આપણે ફેરવીએ છીએ એ જે પાખ્યું છે એને આપણે ફેરવું એટલે બાકીના તો ઓટોમેટિક એની સાથે ફરશે તો એનું પરિભ્રમણ મેં કરાવ્યું 90 અંશે તો આપણને આ સ્થિતિ મળી પવનચક્કીની હવે હું ફરી એ જે પાખ્યું છે એને હું ફરી 90 અંશે પરિભ્રમણ કરાવું છું તો અત્યારે એ પાખ્યું અહીંયા નીચેની બાજુ છે તો હવે હું એને આ દિશામાં ફેરવું 90 અંશ તો અહીંયા મને મળશે A B C અને D તો હવે મને પવનચક્કીનું જે સ્થાન છે એ કંઈક આ રીતના મળશે એ બિંદુ અહીંયા બી બિંદુ આ બાજુ એટલે કે બધા બિંદુઓ 90 અંશે ફરે છે તો આ સ્થાનેથી આ સ્થાને આવવા માટે મેં કેટલું પરિભ્રમણ કરાવ્યું ફરી એકવાર 90 અંશે મેં એનું પરિભ્રમણ કરાવ્યું તો હવે મને આ ત્રીજી સ્થિતિ મળી પવનચક્કીની કંઈક આવી કે જ્યાં એ બિંદુ અહીંયા છે પવનચક્કીની આ મૂળ સ્થિતિ છે આ મૂળ સ્થિતિ છે જેમાં એ બિંદુ આ બાજુ હતું એટલે કે આ સી બિંદુ આ પવનચક્કીને અહીંયા મૂકીએ તો સી બિંદુ 0 ઉપર અને એ બિંદુ 180 ઉપર હવે સી બિંદુ જોઈએ સી બિંદુ અહીંયા ક્યાં આવ્યું 180 અંશે આપણને મળ્યું અને એ બિંદુ અહીંયા 0 એટલે કે 180 પ્લસ 90 પ્લસ 90 180 એટલે એ બિંદુ હવે આપણને 360 મળી ગયું ક્યાંથી
180 એ હતું અને 360 એ મળ્યું. ફરી 180 સુધી આવે એટલે કે મૂળ સ્થિતિમાં આવે ત્યાં સુધી એનું પરિભ્રમણ કરાવવાનું છે. તો હવે એ બિંદુ અહીંયા છે 360, તો હું ફરી એને 90 અંશે પરિભ્રમણ કરાવું છું. તો હવે મને સ્થિતિ કેવી મળશે? એ બિંદુ છે એને હું 90 અંશે ફરી એકવાર ફેરવું છું તો મને એ બિંદુ અહીંયા મળશે, બી બિંદુ અહીંયા, સી અને ડી બિંદુ. તો સી બિંદુ આપણને ક્યાં મળ્યું? અહીંયા 270 અંશે. મૂળ સ્થિતિમાં ક્યાં હતું? 0 અંશે. આપણે સી બિંદુને જોઈએ માપમાં. તો સી બિંદુએ કેટલું પરિભ્રમણ કર્યું? તો કે એનો પરિભ્રમણ કોણ થયો? 270 અંશ. આ સ્થિતિએ અહીંયા સી બિંદુ ક્યાં મળ્યું? 270 અંશે. તો આ આપણે કેટલું પરિભ્રમણ કર્યું? ફરી એકવાર 90 અંશે. 3 વાર મેં હજી પવનચક્કીને ફેરવી છે તો આપણને મૂળ સ્થિતિ હજી નથી મળી. મૂળ સ્થિતિમાં એ બિંદુ ક્યાં છે? 180 અંશે અને સી બિંદુ ક્યાં છે? 0 એ. તો સી બિંદુને ફરી આપણે 0 એ એટલે કે 360 અંશે લઈ આવવાનું છે. હવે હું એ બિંદુને ફરી એકવાર દિશા એ જ રાખવાની, ઉલટી દિશા લેવાની નહીં. આપણે કઈ દિશા લીધી છે? ઘડિયાળ કાંટાની વિરુદ્ધ દિશા લીધી છે. તમે જો ઘડિયાળની દિશા લીધી હોય એટલે ઘડિયાળના કાંટાની દિશા લીધી હોય તો એ દિશામાં ફેરવવાનું, પણ આપણે હંમેશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા લઈએ છીએ. હવે હું એ બિંદુને ફરી એકવાર એટલે કે એ જે પાખ્યું જે છે એને ફરી એકવાર 90 અંશે પરિભ્રમણ કરાવું છું. તો હવે મને ક્યાં મળશે? એ બિંદુ ફરી અહીંયા મળી જશે, એ, બી, સી અને ડી. તો આ પરિભ્રમણ કેટલું થયું? 90 અંશે પરિભ્રમણ કરાવ્યું મેં પવનચક્કીનું. તો હવે આપણને મૂળ સ્થિતિ મળી ગઈ, એ, બી, સી અને ડી મળી ગયું, એ, બી, સી અને ડી. તો પવનચક્કીને મેં કેટલું પરિભ્રમણ કરાવ્યું? પહેલાં 90 અંશે, પછી પાછું 90 અંશે, ફરી એકવાર 90 અંશે. મેં 4 વખત એને 90 અંશે પરિભ્રમણ કરાવ્યું ત્યારે મને પવનચક્કીની મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે કે 90 + 90 + 90 + 90 એટલે કે 360 અંશ. તો પવનચક્કીને જ્યારે હું 360 અંશે ફેરવું છું ત્યારે મને એ મૂળ સ્થિતિ મળે છે. તો આ થયું પરિભ્રમણ સમિતિ. એટલે કે પવનચક્કીને આપણે જેમ જેમ ફેરવીએ છીએ એના કોણ અલગ અલગ. 90 અંશે ફેરવા, 180, 270 અને 360. તો પવન જે ચક્કી જે છે એના પાખિયા જે છે એને આપણને એક સરખા જ લાગે છે. આ બધી આકૃતિમાં આપણે જોઈએ તો આ બધી એની સમિતિ છે. આપણે પહેલાં શું કરતા હતા કે સમિતિની રેખા વડે આપણે કોઈ આકાર હોય તો એને આ રીતના આપણે સમિતિની રેખા વડે એના ભાગ પાડતા હતા. પણ હવે આપણે એનું પરિભ્રમણ કરાવીને એની સમિતિ જોવાની છે. તો હવે આપણને મૂળ સ્થિતિ મળી ગઈ. તો આ આપણી થઈ પરિભ્રમણીય સમિતિ કે આપણે જે વસ્તુ જે છે એનું પરિભ્રમણ કરાવી અને એની આપણે સ્થિતિ લઈ આવીએ છીએ, એની મૂળ સ્થિતિ લઈ આવી છે કે જે સ્થિતિમાં એ હોય એવી જ સ્થિતિ આપણે ફરી એકવાર લઈ આવીએ છીએ. તો એમની વચ્ચે જે કોણ મળે છે એને કહેવાય પરિભ્રમણ કોણ. તો આ રીતના આપણને મળે છે પરિભ્રમણીય સમિતિ. જે સ્થિતિમાં વસ્તુ આપેલી હોય એને પરિભ્રમણ કરાવીને ફરી એકવાર એ જ સ્થિતિમાં એને લઈ આવવાનું. આમાં આપણે કેટલી વાર પવનચક્કીને ફેરવીએ છીએ? તો કે 4 વાર. આ 1 વખત, 2 વખત, 3 અને 4 વખત જ્યારે પવનચક્કીને આપણે ફેરવીએ ત્યારે આપણને એની મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તો આ એને ચોથી કક્ષામાં આપણે એનું પરિભ્રમણ કર્યું કહેવાય. તો આ પવનચક્કી જે છે એની ચોથી કક્ષામાં એનું પરિભ્રમણ આપણે કરીએ છીએ. ચોથી કક્ષા એટલે કે 0 થી 360 અંશ. 90-90ના આપણે ભાગ પાડ્યા, 360ના 4 ભાગ એટલે કે ચોથા ભાગનું આપણે એનું પરિભ્રમણ કરતા ગયા. એટલે કે ચોથી કક્ષા થઈ. તો પવનચક્કીની કક્ષા કીએ, પરિભ્રમણની કક્ષા કઈ છે? તો કે ચોથી કક્ષા છે. કેમ કે 4 વખત એનું પરિભ્રમણ કરીએ ત્યારે આપણને મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે ચોરસ લઈએ. આગળના આપણે એક્ઝામ્પલમાં આપણે પવનચક્કી લીધી હતી અને એનું પરિભ્રમણ કરાયું હતું. હવે આપણે ચોરસ લઈએ. આ ચોરસ છે, એમાં મેં કોઈ એક બિંદુ નિશ્ચિત કરેલું છે P. આ P બિંદુને હવે મારે એને પરિભ્રમણ
કરાવવાનું છે. પવનચક્કીમાં આપણે શું કર્યું હતું કે ચારેય પાખ્યા હતા તો 4 બિંદુઓ આપણે લીધા હતા. અહીંયા આપણે 4 બિંદુઓ લેવા નથી, કોઈ એક બિંદુનું જ આપણે પરિભ્રમણ કરાવીએ. એક બિંદુનું પરિભ્રમણ કરાવીએ એટલે બીજા બિંદુઓ આપોઆપ એની રીતે પરિભ્રમણ કરશે. હવે આ રીતના ચોરસ છે, એમાં P બિંદુ અહીંયા આવેલું છે. હવે આને મારે પરિભ્રમણ કરાવવાનું છે, અથવા તો આ રીતના હું રાખું છું 0એ. હવે આને હું પરિભ્રમણ કરાવું, 90 અંશે હું એનું પરિભ્રમણ કરાવું છું. આ કંઈક આવું છે, આ ચોરસ છે અને P બિંદુ અહીંયા આવેલું છે. તો આને હું 90 અંશે એનું પરિભ્રમણ કરાવું હવે તો મને ક્યાં મળશે? P બિંદુ અહીંયા મળશે. હું એને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવું છું, આ દિશામાં 90 અંશે. એટલે કે અહીંયા 0, અહીંયા 90, 90 અંશ, 0 અંશ, 180 અંશ અને 270 અંશ. અને 0એ ફરી પાછું એ બિંદુ આવે તો કેટલા થશે? 360 અંશ. જે સંપૂર્ણ પરિભ્રમણ છે એ 360 અંશનું હોય. તો આ P બિંદુ જે છે એને હું પરિભ્રમણ કરાવું છું. કેટલું? 90 અંશ. અહીંયા 0 થી 90 અંશનું હું પરિભ્રમણ કરાવું છું. 90 અંશે પરિભ્રમણ કરાવું છું. તો હવે P બિંદુ મને ક્યાં મળે છે? અહીંયા આ મેં 90 અંશે એનું પરિભ્રમણ કરાયું તો મને P બિંદુ અહીંયા મળ્યું, જે આ સ્થિતિ દર્શાવે છે. હવે હું ફરી એને 90 અંશે પરિભ્રમણ કરાવું છું. તો હવે મને P બિંદુ ક્યાં મળશે? અહીંયા નીચે. હું ફરી એકવાર 90 અંશે પરિભ્રમણ કરાવું છું તો મને P બિંદુ ક્યાં મળ્યું? અહીંયા. હવે હું ફરી પાછું એને 90 અંશે પરિભ્રમણ કરાવું છું તો મને P બિંદુ અહીંયા મળે છે, આ ખૂણા ઉપર. હું ફરી એકવાર 90 અંશે એનું પરિભ્રમણ કરાવું છું તો મને P બિંદુ જે છે એ મૂળ સ્થિતિમાં મળી ગયું. જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં મને P બિંદુ મળી ગયું. ક્યાં હતું P બિંદુ? અહીંયા હતું. મને ફરી એકવાર P બિંદુ ક્યાં મળ્યું? ચોરસનું અહીંયા. ચોરસનું આપણે પરિભ્રમણ કરાવ્યું. કોઈ એક ખૂણાને મેં P બિંદુ નામ આપી લીધું. એનું 4 વખત મેં ચોથા ભાગમાં છે એ પરિભ્રમણ કરાવ્યું તો એનો પરિભ્રમણ કોણ કેટલો થયો? 90 અંશ. હવે હું ચોરસ જે છે આ ચોરસ એને હું 90 અંશે ફેરવું છું તો પણ મને ચોરસ જ મળે છે. જેવો આકાર જે છે ચોરસનો એ બદલાતો નથી. એ જે અહીંયા 0 એ હતું એટલું જ 90 એ રહે છે. તો ચોરસનો પરિભ્રમણ કોણ કયો થયો? 90 અંશનો. પરિભ્રમણ કોણ જે છે એ 90 અંશનો છે. કે 90 અંશે હું એનું પરિભ્રમણ કરાવું છું તો પણ ચોરસનો આકાર બદલતો નથી. મને જેવું પહેલા ચોરસ હતું એવું જ મળે છે. એટલે કે એની સમિતિ, પરિભ્રમણીય સમિતિ એટલે મળે છે. એટલે કે બંને જે છે એ સમાન છે, એનો આકાર બદલતો નથી. એટલે એનો પરિભ્રમણ કોણ જે છે એ 90 અંશનો થયો. હવે એનો ક્રમ કયો થયો? ક્રમ કોને કહેવાય? કે મૂળ સ્થિતિમાં P બિંદુ આપણે અહીંયા નિશ્ચિત કર્યું હતું અને એને જેટલી વખત ફેરવીએ છીએ આપણે ચોથા ભાગનું પરિભ્રમણ કરાવીએ છીએ. એટલે કે 4 વખત મેં ચોથા ભાગનું પરિભ્રમણ કરાવ્યું. 4 વખત ચોથા ભાગનું પરિભ્રમણ એટલે કે 90 અંશે. તો 4 વખત મેં એને 90 અંશે ફેરવા. 1, 2, 3 અને 4 વખત મેં એને ચોથા ભાગનું પરિભ્રમણ કરાવ્યું ત્યારે મને જે P બિંદુ કે ચોરસની જે મૂળ સ્થિતિ હતી એ મને પ્રાપ્ત થઈ. તો એનો પરિભ્રમણનો ક્રમ કયો થયો? તો કે 4. પરિભ્રમણનો ક્રમ છે એ 4 છે અને ચોરસનો પરિભ્રમણ કોણ છે એ 90. કેમ કે ચોરસને હું 90 અંશે ફેરવું છું તો એ ચોરસ જેવો આકાર છે એવો જ રહે છે, બદલાતો નથી. મૂળ સ્થિતિમાં સમિતિમાં શું હતું કે બંને
જે સમમિતિની રેખા છે એની બંને બાજુ આપણને એક સમાન મળતી હોવી જોઈએ. તો આમાં પણ જ્યારે હું એને 90 અંશે ચોરસને પરિભ્રમણ કરાવું છું તો એના આકાર જે પહેલાં જે છે જેવો હતો એવો જ મને મળે છે. તો અહીંયા ચોરસનો પરિભ્રમણ કોણ છે 90 અંશ. હજી આને આપણે વધારે સમજવું હોય તો હવે ચોરસની જગ્યાએ હું લંબચોરસ લઉં છું. આ રીતના લંબચોરસ લઉં છું. પહેલાં આપણું એનું પરિભ્રમણ કરાવીએ અને એનો ક્રમ જોઈએ. હવે આ રીતના જેમ આપણે ચોરસમાં પરિભ્રમણ કરાવતા હતા એ જ રીતના લંબચોરસમાં કરાવવાનું છે. હવે લંબચોરસમાં છે એ હું પહેલી વખત એને 90 અંશે પહેલાં આપણે 90 અંશે જ એનું પરિભ્રમણ કરાવીએ છીએ. હવે એ બિંદુ હું અહીંયા નિશ્ચિત કરું છું. હવે એનું અહીંયા આકૃતિમાં જોતા જઈએ. અહીંયા હું એ બિંદુ નિશ્ચિત કરું છું. હવે આને હું 90 અંશે ફેરવું. આ 0 એ હવે આને હું 90 અંશે ફેરવું છું લંબચોરસને. તો મને આ રીતના મૂળ સ્થિતિ કેવી છે લંબચોરસની આ રીતના છે. આડું લંબચોરસ છે પણ 90 અંશે હું ફેરવું છું તો મને કેવું મળે છે ઊભું લંબચોરસ. અને બિંદુ એ ક્યાં આવે છે આ બાજુ આવે છે. હવે હું ફરી એકવાર 90 અંશે એને ફેરવું છું તો મને આ એ બિંદુ છે એ આ ખૂણા ઉપર મળે છે. કેવું ચોરસ હતું આ રીતના આડું ચોરસ હતું. તો ફરી મને આડું ચોરસ આ રીતના મળી ગયું. પણ કેટલા અંશે મળ્યું પહેલી વખત મેં 90 અંશે ફેરવું હતું તો મને આ ઊભી સ્થિતિ લંબચોરસની મળી હતી. પણ મેં એને ફરી એકવાર 90 અંશે પરિભ્રમણ કરાવ્યું તો મને આ રીતના આડી સ્થિતિ મળી. બિંદુ હજી મને નથી મળ્યું. મૂળ સ્થિતિમાં જ્યાં હતું બિંદુ આપણે નોટ કરેલું એમ નથી મળ્યું. પણ મને આડું લંબચોરસ મળી ગયું જેવું અહીંયા પહેલાં હતું. તો આનો પરિભ્રમણ કોણ કેટલો થયો 90 + 90 એટલે આનો પરિભ્રમણ કોણ થયો 180. તો લંબચોરસનો પરિભ્રમણ કોણ થાય છે 180 અંશ. કેમ કે લંબચોરસને જ્યારે હું 180 અંશે ફેરવું આ રીતના ત્યારે મને એની મૂળ સ્થિતિ ફરી એકવાર લંબચોરસ આવું આડું જે પહેલાં હતું એવું જ પ્રાપ્ત થાય છે. એટલે કે એની પરિભ્રમણીય સમમિતિ 180 અંશે મને ફરી એકવાર મળે છે. એટલે કે એનો પરિભ્રમણ કોણ થયો 180 અંશ. ચોરસમાં શું કામે 90 અંશ હતો કેમ કે ચોરસને જ્યારે મેં 90 અંશે ફેરવું ત્યારે મને જે પહેલાં જેવું ચોરસ હતું મૂળ સ્થિતિમાં એવું જ પ્રાપ્ત થયું હતું. પણ જ્યારે અહીંયા લંબચોરસમાં મેં 90 અંશે ફેરવું તો મને સ્થિતિ એની બદલી ગઈ. અહીંયા આપણને આ રીતના આડું લંબચોરસ આપેલું છે. જ્યારે 90 અંશે મેં એને ફેરવું તો મને આ રીતના ઊભું લંબચોરસ પ્રાપ્ત થાય છે. પણ મેં એને 180 અંશે ફેરવું તો ફરી એકવાર આ રીતના આડું લંબચોરસ મળી ગયું. એટલે કે આ બંને જે છે સ્થિતિ એ એકબીજાની સમમિતિ છે એટલે કે પરસ્પર સંબંધ ધરાવે છે. આ બંને આકારો કેવા મળ્યા આપણને એક સમાન. એટલા માટે લંબચોરસનો પરિભ્રમણ કોણ થયો 180 અંશ. હવે હું ફરી એકવાર આ એ બિંદુ જે છે ને મૂળ સ્થાન ઉપર લઈ આવું છે તો ફરી 90 અંશે હું એનું પરિભ્રમણ કરાવું છું. તો એ બિંદુ મને અહીંયા મળે છે. હું ફરી એકવાર 90 અંશેનું પરિભ્રમણ કરાવું છું ત્યારે એ બિંદુ મને એની મૂળ સ્થિતિમાં મળે છે. હવે આપણે આને લંબચોરસનું છે 90 અંશે એનું પરિભ્રમણ કરાવીએ છીએ તો એની જે પહેલાં જેવી સ્થિતિ છે એવી પ્રાપ્ત થતી નથી. એટલે આપણે એને કેટલા 180 અંશે પરિભ્રમણ કરાવવાનું છે. આ 180 અંશે લંબચોરસનું આપણે પરિભ્રમણ કરીએ આપણને મૂળ સ્થિતિમાં જેવો આકાર આપ્યો હોય પરિભ્રમણ કરાવતા પણ એવો જ આકાર આપણને પ્રાપ્ત થાય ને એટલે એની વચ્ચે જેટલો કોણ બને ને એ આપણો પરિભ્રમણ કોણ થયો. તો અહીંયા લંબચોરસનો પરિભ્રમણ કોણ થયો 180 અંશ. તો અહીંયા આપણને પરિભ્રમણનો ક્રમ કેટલો મળશે 2 વખત આપણે 180 અંશે ફેરવીએ છીએ કોઈ એક બિંદુ જે આપેલું છે એને મૂળ સ્થિતિમાં લઈ આવવા માટે. અહીંયા આપણે 90 અંશે ફેરવશું નહીં કેમ કે આપણે પરિભ્રમણીય સમમિતિ મેળવવાની છે. હવે પરિભ્રમણીય સમમિતિ આપણને ખબર છે કે મૂળ આકાર જેવો છે એની વિરુદ્ધ દિશામાં આપણને મળે. હવે લંબચોરસને હું 90 એ ફેરવું છું તો મને આ રીતના મળે છે.
પહેલો આકાર આવો છે, તો એની સમમિતિ આવી હોઈ શકે નહીં. એની સમમિતિ કેવી હોવી જોઈએ? એની સમમિતિ પણ આવી જ આપણને મળવી જોઈએ, આડી. તો એને 180 અંશે ફેરવું છું, તો એનો પરિભ્રમણ કોણ થયો 180 અંશ. તો એનો પરિભ્રમણ ક્રમ થશે 2. એને 180 અંશ એટલે કે એને અડધું પરિભ્રમણ હું કેટલી વખત કરાવું છું? 2 વખત કરાવું છું. આ 1 વખત એટલે 180 એ મળ્યું, ફરી 180 એ પરિભ્રમણ 2 વખત મેં કરાવ્યું. પેલા એ બિંદુ અહીંયા હતું, 180 એ પરિભ્રમણ કરાવ્યું, તો એ બિંદુ આ બાજુ આવ્યું, ફરી 180 અંશે પરિભ્રમણ કરાવ્યું, ત્યારે મને મૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ. તો અહીંયા મેં આ 1 વખત અને 2 વખત એનું પરિભ્રમણ કરાવ્યું લંબચોરસનું. તો એનો પરિભ્રમણ ક્રમ મને મળ્યો 2. જેટલી વખત કોઈ પણ આકાર જે છે એને મૂળ સ્થિતિમાં હોય એવો જ લઈ આવવા માટે તમે જેટલી વખત પરિભ્રમણ કરાવો છો અને જેટલા અંશે કરાવો છો, તમે કયા અંશે કરાવો છો એ છે પરિભ્રમણ કોણ. પણ સ્થિતિ એની બદલાવી જોઈએ નહીં, એની વિરુદ્ધ દિશામાં ચાલશે. પણ આડું લંબચોરસ આપેલું હોય અને તમે ઊભું લઈ આવો તો આ ચાલશે નહીં. તો એને આપણે કોણ બદલાવાનો, 90 અંશે આપણે એને પરિભ્રમણ નથી કરાવતા. એને કેટલા અંશે કરાવીએ છીએ? 180 અંશે. ત્યારે આપણને ફરી આડું લંબચોરસ મળે છે. તો એવું આપણે કેટલી વખત કર્યું? 2 વખત કર્યું. 2 વખત 180 અંશનું પરિભ્રમણ કર્યું તો આપણને મૂળ સ્થિતિ લંબચોરસની મળી. તો એનો પરિભ્રમણ ક્રમ થયો 2 વખત. કેટલા અંશે કરાવ્યું હતું? તો 180 અંશ. તો લંબચોરસનો પરિભ્રમણ કોણ થયો? 180 અંશ. અહીંયા આપણે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ લખવાનો છે. આકાર આપેલા છે અને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ લખવાનો છે. સમમિતિ એટલે ખબર છે કે આપણને એના જેવું જ ફરી એ જે આકાર આપેલો હોય એવો મળવો જોઈએ. પણ અહીંયા પરિભ્રમણીય કીધું છે એટલે કે આપણે કોઈ આકાર છે એનું પરિભ્રમણ કરીને આપણે હવે એની સમમિતિ મેળવવાની છે. પહેલાં આપણે એના ભાગ પાડીને સમમિતિ મેળવતા હતા. હવે એ સમમિતિનો ક્રમ લખવાનો છે કે આપણે કેટલી વાર એને પરિભ્રમણ કરાવીએ છીએ અને આપણને એ આકાર જે છે એના જેવો આપણને પ્રાપ્ત થાય છે ફરી. તો અહીંયા આ રીતના આપણને એક ચોરસ જેવો આકાર આપેલો છે. હવે એને મૂળ સ્થિતિમાં અહીંયા હું પી બિંદુ મેં ધાર્યું છે. હવે આને હું ફરી અહીંયા લઈ આવવા માટે કેટલી વખત એનું પરિભ્રમણ મારે કરાવવું પડે? તો કે 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત હું એનું પરિભ્રમણ કરાવું ચોથા ભાગનું, ત્યારે મને ફરી મૂળ સ્થિતિમાં જેવું છે એવું પ્રાપ્ત થાય છે. તો આનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ થશે 4. 4 વખત હું એનું પરિભ્રમણ કરાવું છું એટલા માટે એનો ક્રમ સમમિતિનો 4 થશે. કેમ કે 4 વખત જ્યારે હું ફેરવું ત્યારે મને પી બિંદુ જે છે એની મૂળ સ્થિતિમાં જે અહીંયા જે છે એ ફરી એકવાર મને અહીંયા પ્રાપ્ત થશે જ્યારે હું એને 4 વખત પરિભ્રમણ કરાવું ત્યારે. એટલા માટે એનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ છે 4. પછી આ રીતના કંઈક ત્રિકોણ એટલે કે 3 પંખાના પાખિયા આપ્યા છે આ રીતના. હવે એને હું કેટલી વખત ફેરવું? અહીંયા હું નામ આપી દઉં એક બિંદુ પી. હવે આની સમમિતિ કે એના જેવા જ ફરી મૂળ સ્થિતિમાં આવવું જોઈએ. તો આ 1 વખત, 2 વખત અને 3 વખત હું એનું પરિભ્રમણ કરાવું ત્યારે મને એ મૂળ સ્થિતિમાં પ્રાપ્ત થાય. પી બિંદુનું ફરી એકવાર પરિભ્રમણ કરાવું તો મને અહીંયા મળશે. પછી પાછું પરિભ્રમણ કરું તો અહીંયા અને ફરી એકવાર કરાવું ત્યારે અહીંયા. એટલે કે 1, 2 અને 3 વખત જ્યારે હું એનું પરિભ્રમણ કરાવું ત્યારે મને એ મૂળ સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. એટલે કે એનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ થશે 3. હવે લંબચોરસ છે. તો લંબચોરસનું મેં અહીંયા એક બિંદુ ધાર્યું પી. હા, આને હું ફેરવું છું કેટલી ડિગ્રીએ? 180 અંશે. લંબચોરસ અહીંયા આડું છે આ રીતના. તો ફરી એકવાર મને આ જ સ્થિતિમાં પ્રાપ્ત કરવા માટે મારે એને 2 વખત એને ફેરવવું પડે. 1 વખત ફેરવું ત્યારે મને અહીંયા મળશે પી બિંદુ. હું ફરી એકવાર ફેરવું તો મને ફરી એની મૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. તો મેં કેટલી વખત એનું પરિભ્રમણ કરાવ્યું? 1 અને 2 વખત. તો એની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ થશે 2. હવે આ રીતના એસ આકારનો એક આકાર આપેલો છે.
એસ જેવો લાગે છે. હવે આને હું કેટલી વખત પરિભ્રમણ કરાવીશ? આ એક વખત અને ફરી બે વખત, ત્યારે મને મૂળ સ્થિતિમાં પ્રાપ્ત થશે. આનું હું પરિભ્રમણ કરાવું. આ એસ છે, આ પી બિંદુ છે, એને હું ફેરવું છું તો મને અહીંયા મળશે. ફરી એકવાર ફેરવું ત્યારે મને પી બિંદુ અહીંયા મળે છે. એટલે બે વખત હું એનું પરિભ્રમણ કરાવું છું. પહેલી વખત એની સ્થિતિ કેવી હશે? આ રીતના હશે એની સ્થિતિ. આ એક વખત અને ફરી બીજી વખત હું એનું પરિભ્રમણ કરાવું છું તો મને આ રીતના મળે છે, મૂળ સ્થિતિ મળે છે. તો આ એક વખત અને બે વખત, તો એનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ થશે બે વખત. કોઈ પણ આકાર આપેલો હોય એની મૂળ સ્થિતિમાં એના જેવો લઈ આવવા માટે તમે જેટલી વખત એને ફેરવો છો, એનું પરિભ્રમણ કરાવો છો, એ એનો થશે પરિભ્રમણીય સમિતિનો ક્રમ. એટલે કે એના જેવો જ આપણને ફરી એકવાર મળવો જોઈએ આકાર. તો એ આકાર મેળવવા માટે તમે જેટલી વખત ફેરવો છો એ એટલી વખતને એનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ કહેવાય. હવે પરિભ્રમણ કોણ લખવાનો છે? પહેલો આકાર છે ચોરસ. હવે ચોરસના આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું હતું કે એને 90 અંશે ફેરવતા હતા તો આપણને એવો જ આકાર મળતો હતો. તો ચોરસનો પરિભ્રમણ કોણ છે? 90 અંશ. આપણે ચોરસને 90 અંશે ફેરવ્યા હતા એની મૂળ સ્થિતિમાં લઈ આવવા માટે, તો એનો પરિભ્રમણ કોણ થયો? 90 અંશ. હવે છે લંબચોરસ. તો લંબચોરસ આ રીતના કંઈક હતું અને આપણે એને ફરી મૂળ સ્થિતિમાં આવું જ આકાર લઈ આવવા માટે કેટલી ડિગ્રીએ ફેરવ્યું હતું? 180 અંશે. અહીંયા 0, 90, 180, 270 અને 360 અંશ. તો 0 થી સ્ટાર્ટ કરી અને ફરી એકવાર આ બાજુ આપણે એના જેવો જ આડો લંબચોરસ લઈ આવ્યા, 180 અંશે એને ફેરવું હતું એટલે આપણને મૂળ સ્થિતિ એની પ્રાપ્ત થઈ હતી. તો લંબચોરસનો પરિભ્રમણ કોણ છે? 180 અંશ. હવે નિયમિત ષટકોણ આપેલો છે આપણને. નિયમિત ષટકોણ એટલે કે આ બહુકોણ છે, નિયમિત કીધું છે. હવે નિયમિત એટલે કે એની બધી બાજુઓ અને બધા ખૂણાઓ કેવા હોય? એક સમાન માપના હોય. હવે ષટકોણ, નિયમિત ષટકોણ કીધો છે તો એના બધા ખૂણાઓ કેટલા માપના હશે? 60 માપના હશે, 60 અંશના હશે. હવે આ 60 અંશના શું કામે? આપણે વર્તુળ જોયું તો વર્તુળ કેટલું, એનું જે કોણ હતું, વર્તુળનું જે માપ છે એ કેટલું છે? 360 અંશ. તો ષટકોણ આપણે દોરીએ તો એ પણ આખું એક પ્રકારનું વર્તુળ જ થયું, પણ એ વર્તુળ કેવું છે? ખૂણાવાળું છે, કે એના 6 ખૂણાઓ એમાં આવેલા છે. 360 ને આપણે 6 વડે ભાગીએ કેમ કે એના 6 ખૂણા છે. વર્તુળ જેવો જ આકાર છે ષટકોણનો. આ એક પ્રકારનું વર્તુળ થયું. વર્તુળ કેટલા માપનું છે? આખું વર્તુળનું તો 360. હવે એના મેં ખૂણા, રેખાખંડો, ખૂણા છે ષટકોણના, છે આખું વર્તુળ જ, એટલે એ કેટલું થશે? 360 અંશનું. એટલે એના બધા ખૂણાના માપનો સરવાળો થશે 360 અંશ. પણ એના એક ખૂણાનું માપ જોઈએ છે તો 360 ભાગ્યા કેટલા ખૂણા છે? 6. તો આપણને એક ખૂણાનું માપ મળે છે 60 અંશ. તો નિયમિત ષટકોણ છે એ 60 અંશનો છે. તો હવે મારે એનું પરિભ્રમણ કરાવવું છે. એનો પરિભ્રમણ કોણ જોવો છે? બધા ખૂણા એક સમાન માપના જ છે 60 અંશના. એટલે હું એને 60 અંશે ફેરવીશ તો મને પાછો આવું જેવો મૂળ આકાર છે એવો આકાર જ પ્રાપ્ત થશે. તો નિયમિત ષટકોણનું પરિભ્રમણીય કોણ છે 60 અંશ. હવે વિષમભુજ ત્રિકોણ આપેલો છે. વિષમભુજ એટલે કેવો? કે જેની એક પણ બાજુ છે સમાન માપની નથી. સમબાજુમાં બધી બાજુઓ સમાન હોય. સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુ સમાન હોય, પણ અહીંયા વિષમભુજ ત્રિકોણ કીધો છે કે એની એક પણ બાજુ છે એ સમાન આકારની નથી. એટલે આપણે અહીંયા જોઈએ કે આ રીતનો કંઈક ત્રિકોણ હોય કે જેની એક પણ બાજુ છે એ સમાન આકારની નથી. તો હવે આને મૂળ સ્થિતિમાં લઈ આવવા માટે મારે કેટલા અંશે એનું પરિભ્રમણ કરાવવું પડશે? તો આ ખૂણો P જે છે મને ફરી
આવો જ ત્રિકોણ મેળવવા માટે મારે એને 360 અંશે એનું પરિભ્રમણ કરાવવું પડશે. કેમ કે હું 90 અંશે કરાવીશ તો પણ મને ફરી આવો ત્રિકોણ મળશે નહીં, એટલે કે મૂળ સ્થિતિ જેવી છે એવો ત્રિકોણ મળશે નહીં. 180 અંશે પણ જો હું અહીંયા પી બિંદુ લઈ આવું તો પણ મને એવો ત્રિકોણ મળશે નહીં. 270 પણ મને મળશે નહીં. ફરી પણ મને 360 જ્યારે પી બિંદુ આવશે, એટલે કે એક આખું પરિભ્રમણ કરશે ત્યારે જ મને એના જેવો ત્રિકોણ મળશે. તો વિષમભુજ ત્રિકોણનો કોણ થશે 360 અંશ, એનો પરિભ્રમણીય કોણ છે 360 અંશ. હું એને 360 અંશે જ્યારે એનું પરિભ્રમણ કરાવીશ ત્યારે મને આ ત્રિકોણ જેવી, એટલે કે એની સમમિતિ ધરાવતો ત્રિકોણ મળશે. એટલે કે જેવો ત્રિકોણ આપ્યો છે એવો જ ત્રિકોણ મારે મેળવવો છે. તો કેટલા અંશે? 360 અંશે મેં એનું પરિભ્રમણ કરાવ્યું. તો જેટલા અંશે હું એનું પરિભ્રમણ કરાવું છું તો એ જે આકાર છે એના માટે શું થયું? પરિભ્રમણ કોણ. તો આ સાથે આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.